હેલો ફ્રેન્ડ્સ, 404 ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ ના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે સિલેબસની સાથે સાથે ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટનો ઓવરવ્યૂ મેળવ્યો હતો એન્ડ એની સાથે સિલેબસના યુનિટ વાઇઝ કયા ટોપિકની તમારે સ્ટડી કરવાની છે એ પણ ઇન્ફોર્મેશન ગેટ કરી હતી. આજથી મિત્રો આપણે 404 સબ્જેક્ટના સિલેબસની શરૂઆત કરી રહ્યા છીએ એન્ડ યુનિટ 1 ની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેટિંગ સિસ્ટમનો જે કોન્સેપ્ટ છે એને આજના લેક્ચરની અંદર આપણે સમજીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર મિત્રો ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, why we require operating system, why we use it, right? જો ડિફરન્ટ ક્વેશ્ચન આપણા માઇન્ડની અંદર થતા હોય તો એ જે ડાઉટ્સ છે એને ક્લિયર કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ? Operating system is a collection of software. Operating system is a collection of software. Operating system is a collection of software that manage computer hardware resources and provide common services for computer programs. Definition સિમ્પલ જ છે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમની, જે તમને ઇઝીલી સમજમાં આવી જશે. પ્રીવિયસલી પણ ઓપરેટિંગ સિસ્ટમની આપણે થોડી વાતો કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર, રાઈટ? તો ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? કલેક્શન ઓફ સોફ્ટવેર. ઘણા બધા સોફ્ટવેરનું કલેક્શન જેને આપણે ઓપરેટિંગ સિસ્ટમના નામે જાણીએ છીએ. સેકન્ડ થિંગ, ઓપરેટિંગ સિસ્ટમનું કામ તો that manage computer hardware resources. કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે? કમ્પ્યુટર એટલે કે મશીન છે. તો ઓપરેટિંગ સિસ્ટમ કલેક્શન છે ઘણા બધા સોફ્ટવેરનું. હવે એના કામની વાત કરીએ મિત્રો તો એનું કામ છે કમ્પ્યુટર હાર્ડવેર રિસોર્સિસ એન્ડ provide common services for computer programs. તો મિત્રો આપણે ટેકનિકલ, તમે આઈટીની અંદર સ્ટડી કરો છો એટલે તમને આ કોન્સેપ્ટ સમજવો જરૂરી છે. એન્ડ આ જે સબ્જેક્ટ છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. દરેક જગ્યાએ આ કામ લાગશે આઈટી એન્વાયરમેન્ટની અંદર. ડેફિનેશન મારે પ્રોપરલી સમજાવવાની છે જેથી તમારા માઇન્ડની અંદર
આ કોન્સેપ્ટ ક્લિયર થઈ છે. તો ઓપરેટિંગ સિસ્ટમ કલેક્શન ઓફ સોફ્ટવેર ધેટ મેનેજ કમ્પ્યુટર હાર્ડવેર રિસોર્સિસ. હવે મિત્રો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે કમ્પ્યુટરના હાર્ડવેર રિસોર્સિસ કયા કયા? તો રિસોર્સિસ તમે કયા કયા કહી શકો હાર્ડવેરના? રિસોર્સિસ સીપીયુ થી તમે વાકેફ હશો, મોનિટર, માઉસ, કીબોર્ડ, રાઈટ, જે બેઝિકલી પ્રિન્ટર આપણે એક્સેસ કરતા હોઈએ છીએ હાર્ડવેર રિસોર્સિસ એઝ એ, તો એનું મેનેજમેન્ટ કરવાનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે મિત્રો. સેકન્ડ થિંગ, પ્રોવાઈડ કોમન સર્વિસીસ. તો કમ્પ્યુટરની જે કોમન સર્વિસીસ કઈ કઈ છે? કોમન સર્વિસીસ મીન્સ કે તમે કોઈ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકો, એને એક્ઝિક્યુટ કરાવી શકો, એ ડેટાને સ્ટોર કરી શકાય. તો આ બધી કોમન સર્વિસીસ થઈ કે જે કમ્પ્યુટર દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમની મદદથી, રાઈટ. તો સિમ્પલ એની ડેફિનેશન છે કે ઓપરેટિંગ સિસ્ટમ એ સોફ્ટવેરનું કલેક્શન છે જેના દ્વારા કમ્પ્યુટરના હાર્ડવેર રિસોર્સિસ અને કમ્પ્યુટર પ્રોગ્રામ ના આધારિત કોમન સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરી આપવામાં આવે છે, રાઈટ. સિમ્પલી એક રિયલ લાઈફનું બીજું એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે તમે મિત્રો કોલેજની અંદર સ્ટડી કરો છો, તો આપણે કોલેજની અંદર તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, બીસીએ હોય, એમએસસી આઈટી હોય, રાઈટ, કે એન્જિનિયરિંગ ની અંદર તમે એડમિશન લીધું. એડમિશન માટે જે પ્રોસિજર છે ફોર્મ ફિલઅપની વોટેવર એ કમ્પ્લીટ કરી, ફીસ વગેરે વગેરે પેડ કરી કાઢી. હવે કોલેજના થ્રુ તમને કઈ કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એજ્યુકેશન રિગાર્ડિંગ? તો આઈટી ની અંદર તમે એડમિશન લીધેલું હશે તો તમને લેબની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે, રાઈટ. સ્ટડી માટે થિયોરેટિકલ લેક્ચરનું અરેન્જમેન્ટ હશે, શેડ્યુલ વાઇઝ એ પ્રોપરલી મેન્ટેન થતા હશે. એના સિવાય ગુડ હેલ્થ માટે વોટરની સુવિધા તમને પ્રોવાઈડ કરવામાં આવતી હશે, રાઈટ. તો ઘણી બધી સર્વિસીસ, એને શું કહી શકીએ આપણે? એ કોલેજ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી સર્વિસીસ. ગુડ લેબ, ગુડ હેલ્થ પર્પઝ જે સર્વિસીસ તમને પ્રોવાઈડ કરવામાં આવતી હોય, રાઈટ. તો એ સિસ્ટમ થ્રુ આપણે એ સર્વિસીસ એક્સેસ કરીએ છીએ. હવે આપણે જેમ કોલેજ સિસ્ટમની વાત કરી મિત્રો, તો એક બીજું એક્ઝામ્પલ લઈએ કે પ્રી પ્રાઇમરી સ્કૂલ નો ક્રેઝ અત્યારે મોડર્ન યુગની અંદર વધુ ને વધુ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. તો તમે પ્રી પ્રાઇમરી સ્કૂલનું સ્ટ્રક્ચર જોશો તો એની અંદર પણ ઘણી બધી ફેસિલિટી એટલે કે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે જે પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એના થ્રુ. તો સેમ એજ બિઝનેસ વર્લ્ડની અંદર કમ્પ્યુટર સિસ્ટમ નો યુઝ ડેટાને સિક્યોરલી સ્ટોર કરવા માટે, અરેન્જ કરવા માટે, મેન્ટેન ઓર્ગેનાઇઝ કરવા માટે, એને મેન્ટેન કરવા માટે આપણે કમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરીએ છીએ.
એન્ડ એ કમ્પ્યુટર સિસ્ટમની અંદર જેના થ્રુ આપણે ઇન્ટરેક્ટ થઈએ છીએ, જે મશીન છે કમ્પ્યુટર સિસ્ટમ, એના વચ્ચે અને યુઝર ને કમ્યુનિકેટ કોણ કરીને આપે છે? ઓપરેટિંગ સિસ્ટમ. તો મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ નો જે કોન્સેપ્ટ છે આઈ થિંક તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો હશે કે જેમ કોઈ ઇન્સ્ટિટ્યૂટ જે છે, તો સ્ટુડન્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ની વચ્ચે જે ઇન બિટવીન સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે લેક્ચરર થ્રુ સ્ટડી માટેની, રાઈટ, એન્ડ અધર સર્વિસીસ જે તમને ખ્યાલ જ છે. તો સેમ એ જ આપણું કમ્પ્યુટર સિસ્ટમ જે છે મિત્રો, એ કમ્પ્યુટર સિસ્ટમની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઘણા બધા સોફ્ટવેર એ સિસ્ટમની અંદર રહેલા છે. અને મારી આ જે સ્ક્રીન છે એના પર તમે જોઈ શકો છો કે મલ્ટિપલ સોફ્ટવેર મારા યુઝેસ વાઇઝ મેં મારી સિસ્ટમની અંદર દાખલ કરેલા છે. એન્ડ એને હું ઇઝીલી યુઝ કરી શકું છું. તો આ કામ છે ઓપરેટિંગ સિસ્ટમનું. ઓકે, ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ વિટલ કમ્પોનન્ટ ઓફ સિસ્ટમ સોફ્ટવેર ઇન કમ્પ્યુટર સિસ્ટમ. આપણે એવું કહી શકીએ મિત્રો કે જે મેઇન સોફ્ટવેર જે છે કમ્પ્યુટર સિસ્ટમનું એ છે ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ. અહીંયા એની ઇન્ફોર્મેશન મેં પ્રીવિયસ લેક્ચરની અંદર તમને બતાવેલું જ હતું કે તમારી કમ્પ્યુટરની અંદર કઈ સિસ્ટમ ઇન્વોલ્વ કરાયેલી છે એની માહિતી તમારે જોઈતી હોય તો તમે જે આઇકન છે માય કમ્પ્યુટરનો, આ કમ્પ્યુટરનો જે આઇકન દેખાય છે એની પ્રોપર્ટીમાં જશો એટલે તમને તમારી સિસ્ટમ વિશે માહિતી મળી જશે, રાઈટ. હવે સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપણે જોઈએ કે why we require, otherwise why we learn operating system, why we learn operating system. Okay, ઓપરેટિંગ સિસ્ટમ એક ઇન્ટરફેસના જેવું કામ કરે છે કમ્પ્યુટર યુઝર એન્ડ કમ્પ્યુટર હાર્ડવેર સાથે. આ જે લેપટોપ છે મિત્રો, મારી જે સ્ક્રીન કમ્પ્યુટરની ઓપન છે સિસ્ટમની, તો ઓપરેટિંગ સિસ્ટમ અવેલેબલ છે એના પર મેં આ જે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું છે જેની મદદથી હું વિડિયો લેક્ચર ને અરેન્જ કરી શકું છું. મારા વિડિયો લેક્ચરને અરેન્જ કરીને હું તમારી સામે પ્રેઝન્ટ કરી શકું છું મારું નોલેજ. તો ઓપરેટિંગ સિસ્ટમ નું જે સોફ્ટવેર છે એની ઘણી બધી બેઝિક ટાસ્ક એટલે કે ફાઇલ મેનેજમેન્ટ, મેમરી મેનેજમેન્ટ, પ્રોસેસ મેનેજમેન્ટ, ઇનપુટ આઉટપુટ હેન્ડલિંગ એન્ડ કંટ્રોલિંગ પેરિફેરલ્સ ડિવાઇસીસ જેવી કે ડિસ્ક ડ્રાઈવ એન્ડ પ્રિન્ટર, આવી ઘણી બધી ટાસ્ક એક સિસ્ટમ થ્રુ પરફોર્મ થાય છે. એટલે કે આપણા માટે વેરી યુઝફુલ સિસ્ટમ છે મિત્રો. એટલા માટે આપણે ઓપરેટિંગ સિસ્ટમ ને સ્ટડી કરવાની છે, રાઈટ. હવે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમની આપણે જે વાત કરી રહ્યા છીએ તો આપણે એનું પ્રોપરલી ઇન્ટ્રોડક્શન
જોયું કે ઓપરેટિંગ સિસ્ટમ એ ઇન્ટરમીડિયેટરીનું કામ કરે છે યુઝર અને કમ્પ્યુટરના વચ્ચે. એનો પર્પઝ શું છે? તો એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું, યુઝર પોતાના પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરાવી શકે કન્વીનિયન્ટ એન્ડ ઇફિશિયન્ટ મેનરની અંદર, રાઈટ. હવે મિત્રો આપણે ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ જોઈશું ફર્સ્ટ ઓફ ઓલ, રાઈટ, જેની થોડી ઘણી ચર્ચા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કરેલી છે. તો મિત્રો ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો કરંટની અંદર મારી સિસ્ટમમાં વિન્ડોઝ સિસ્ટમ મેં ઇન્વોલ્વ કરેલી છે, જેની સ્ક્રીન તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ. વિન્ડોઝ GUI બેઝ કમ્પ્યુટર સિસ્ટમ મારા લેપટોપની અંદર મેં દાખલ કરેલી છે. સેકન્ડ, GNU લિનક્સ, લિનક્સ સિસ્ટમ પર્સનલ તમે ઇન્સ્ટોલ કરી શકો છો એઝ અ વર્કસ્ટેશન. વર્કસ્ટેશન એટલે કે એક કમ્પ્યુટરમાં એ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે ને એના થ્રુ ઘણા બધા મશીનને હેન્ડલ કરવામાં આવે એવું વર્કસ્ટેશન તમે ડિઝાઇન કરી શકો છો. એઝ અ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે નેટવર્ક સિસ્ટમ તમે ડેવલપ કરી શકો છો લિનક્સ થ્રુ. ફાઇલ એન્ડ પ્રિન્ટ સર્વર ડેવલપ કરી શકો છો એઝ અ લિનક્સ સિસ્ટમનો યુઝ કરીને. એન્ડ 3 ટાયર ક્લાયન્ટ સર્વર વાળી સિસ્ટમ પણ લિનક્સની યુઝ કરી શકો છો. તો મિત્રો એવું કહી શકાય કે લિનક્સ એ ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનું કામ કરે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ મેક ઓએસ, જેને મસિન્ટોસ પણ કહેવામાં આવે છે. એપલ્સના જે પર્સનલ કમ્પ્યુટર્સ એન્ડ વર્કસ્ટેશન ની અંદર આ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્વોલ્વ કરેલી છે. એના પછી આપણે વાત કરીએ એન્ડ્રોઈડ. હવે મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ એક વાત રહી ગઈ છે તમને કહેવાની કે આ જે કોન્સેપ્ટ છે, તો 2 ટાઈપ્સ અવેલેબલ ઓપરેટિંગ સિસ્ટમની અંદર, ડેસ્કટોપ OS એન્ડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ. તો મિત્રો વિન્ડોઝ એન્ડ GNU લિનક્સ મેક OS ની આપણે જે વાત કરી તો એ ડેસ્કટોપ સિસ્ટમના એક્ઝામ્પલ છે. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ની આપણે વાત કરીએ તો સૌથી વધુ પોપ્યુલર જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના નામ અહીંયા તમને પ્રોવાઈડ કરેલા છે. એન્ડ્રોઈડ સિસ્ટમ, જે ગૂગલ દ્વારા આ ઓપરેટિંગ સિસ્ટમ સ્માર્ટફોન, ટેબ્લેટ એન્ડ સ્માર્ટ વોચ માટે ડેવલપ કરવામાં આવેલી છે. એન્ડ એપલ્સના ફોન જે છે, આઈપેડ છે, આઈપોડ ટચ ફોન છે, તો એના માટે iOS ઓપરેટિંગ સિસ્ટમ યુઝ થતી હોય છે. એના સિવાય મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ઘણી બધી છે મિત્રો. બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ, નોકિયાની વિન્ડોઝની OS મોબાઈલની, પામ OS, સિમ્બિયન OS, રાઈટ, વેબ OS, ઘણા બધા ટાઈપ્સની ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટની અંદર અવેલેબલ છે. તો મિત્રો
આપણે ઓપરેટિંગ સિસ્ટમના એક્ઝામ્પલ જોયા કે જુદા જુદા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટની અંદર અવેલેબલ છે. હવે આપણે માર્કેટની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ વધુ પોપ્યુલર છે એ તમને અહીંયા બતાવવામાં આવેલું છે. અહીંયા જે ચાર્ટ છે, પાઈ ચાર્ટ પરથી તમને ખ્યાલ આવી જશે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સ માર્કેટની અંદર કેટલા છે, એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સ કેટલા છે, iOS OS ના યુઝર્સ કેટલા છે, મેક OS ના યુઝર કેટલા છે, એન્ડ અધર જે ઓપરેટિંગ સિસ્ટમ રહેલી છે બિઝનેસ વર્લ્ડની અંદર એના યુઝીસ કેટલા યુઝર કરી રહ્યા છે. તો આ ચાર્ટ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે સૌથી પોપ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ જે છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, રાઈટ. હવે મિત્રો આપણે ઓપરેટિંગ સિસ્ટમ શું છે ને એના એક્ઝામ્પલ નો ઓવરવ્યુ મેળવી. ઓપરેટિંગ સિસ્ટમના ફંક્શનની થોડી વાત થઈ જાય કે એના ઓપરેશન જે પરફોર્મ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ, તો મેઇનલી 3 ફંક્શન એના અહીંયા પ્રોવાઈડ કરેલા છે મિત્રો. કન્વીનિયન્સ, એફિશિયન્સી એન્ડ એબિલિટી ટુ ઇન્વોલ્વ, રાઈટ. Operating system makes computer more convenient to use. Easily use થઈ શકે એવી સિસ્ટમ યુઝરને કન્વીનિયન્સ હોવી જોઈએ. ફર્સ્ટ ફંક્શન થયું OS નું. સેકન્ડ ફંક્શનની આપણે વાત કરીએ તો ઓપરેટિંગ સિસ્ટમ અલાઉઝ ધ કમ્પ્યુટર સિસ્ટમ રિસોર્સિસ ટુ બી યુઝ એફિશિયન્ટ મેનર. ઇઝીલી કમ્પ્યુટર સિસ્ટમના રિસોર્સિસને એક્સેસ કરી શકવા જોઈએ. તમને એક્ઝામ્પલ આપું ઇફિશિયન્સીનું, તો મિત્રો જ્યારે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર હિસ્ટ્રી જોઈ હતી, રાઈટ, તો જ્યારે કમ્પ્યુટર સિસ્ટમની શરૂઆત થઈ બિઝનેસ વર્લ્ડની અંદર, સોરી, ઓપરેટિંગ સિસ્ટમની શરૂઆત થઈ, રાઈટ, એની જનરેશનમાં તમને જોવા મળશે. આપણે ઇમેજીસ જોઈશું એટલે વધારે ખ્યાલ આવે કે કયા કયા ફંક્શન તમને પ્રોવાઈડ કરવામાં આવતા હતા, રાઈટ. તો મિત્રો આપણે જે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરી રહ્યા છીએ, તો જ્યારે સ્ટાર્ટઅપ થયું, એની શરૂઆત થઈ, એટલે કમાન્ડ બેઝ સિસ્ટમ એન્ડ જે કમ્પ્યુટર હતું એક રૂમની અંદર સમાઈ શકે એવી કમ્પ્યુટર સિસ્ટમ ફર્સ્ટ ડેવલપ કરવામાં આવી હતી, રાઈટ. બટ જેમ જેમ એનો યુઝેસ વધતો ગયો એન્ડ એમ એની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવતું ગયું. તમે વિન્ડોઝ 7 અધરવાઇઝ 2000 આપણે વિન્ડોઝ સિસ્ટમની વાત કરીએ મિત્રો, તો વિન્ડોઝ સિસ્ટમની અંદર મેં જે વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ કર્યું છે, તો મારી સિસ્ટમની અંદર એનું ડિસ્પ્લે એકદમ શાર્પ, તમે જોઈ શકો છો એનું ડિસ્પ્લે કેટલું
પાવરફુલ ડિઝાઇન કરવામાં આવેલું છે 10 ની અંદર. સેકન્ડ થિંગ, એના ફંક્શનની આપણે વાત કરીએ તો ફંક્શનની અંદર ઘણું બધું ઇન્ક્રીઝ કર્યું છે ડેવલપર ટીમે. અહીંયા તમે એપ જોઈ શકો છો. મોબાઈલની સિસ્ટમ ડેસ્કટોપ સિસ્ટમમાં ઇન્વોલ્વ કરવાનો ટ્રાય કર્યો છે કે ઇઝીલી એક્સેસ થઈ શકે, રાઈટ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું મિત્રો, કે જ્યારે કમ્પ્યુટર સિસ્ટમની અંદર આપણે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્વોલ્વ કરાવતા તો પહેલા નેટવર્ક માટેની જે ફેસિલિટી એ સિસ્ટમ છે ને, નેટવર્ક મેનેજમેન્ટ તમારી સિસ્ટમની અંદર પ્રોવાઈડ કરેલું હોય. તો નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમની અંદર કરંટની અંદર વાઈફાઈની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે. ઇથરનેટ થ્રુ તમે એટલે કેબલ થ્રુ ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો તમારી સિસ્ટમની અંદર. એન્ડ અત્યારે હાલની જે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર મિત્રો આ મોબાઈલ હોટસ્પોટ સિસ્ટમ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ન્યૂ થિંગ છે. પહેલા આ જે સિસ્ટમ આપણે કમ્પ્યુટરનું નેટવર્ક સમજો, કમ્પ્યુટરનું મોબાઈલનું નેટવર્ક તમે લેપટોપ થ્રુ એક્સેસ કરી શકતા હતા. મોબાઈલનું નેટવર્ક કમ્પ્યુટરની અંદર એક્સેસ કરી શકતા હતા મોબાઈલ હોટસ્પોટ ફેસિલિટી થ્રુ. તો એવી જ રીતે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે તમે મોબાઈલ હોટસ્પોટ સિલેક્ટ કરશો અહીંયા, રાઈટ. તો કમ્પ્યુટર સિસ્ટમનું જે નેટવર્ક છે એ નેટવર્ક તમે તમારા ફોનની અંદર ઇઝીલી યુઝ કરી શકશો. તો આ જે ફંક્શન છે મિત્રો એ નવું એડ કરવામાં આવેલું છે. હાલની કરંટની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર ઇફિશિયન્સી ઇન્ક્રીઝ કરી છે. એફિશિયન્ટ મેનરની અંદર કમ્પ્યુટર સિસ્ટમના રિસોર્સિસ યુઝર વધુ ને વધુ યુઝ કરી શકે છે. Ability to involve. Operating system should be constructed in such a way as to permit the effective development, testing and introduction of new system function the same time without interfering services. ડે ટુ ડે તમે જાણતા હશો કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ચેન્જીસ આવતા હોય છે, રાઈટ. તો ઇફેક્ટિવ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ એન્ડ ન્યૂ સિસ્ટમ ફંક્શનના ઇન્ટ્રોડક્શનથી માર્કેટની અંદર ન્યૂ સિસ્ટમ પ્રેઝન્ટ થતી હોય છે, રાઈટ. તો આ છે એક ગુડ ઓપરેટિંગ સિસ્ટમના ફંક્શન, રાઈટ. હવે મિત્રો અહીંયા તમને મોબાઈલ સિસ્ટમ માટેનું એક એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે. તમે ઇમેજની અંદર જોઈ શકો કે કરંટની અંદર જે મોબાઈલ સિસ્ટમ સ્માર્ટફોન આપણે એક્સેસ કરીએ છીએ તો તમે એમાં પણ આ ડિફરન્સ જોઈ શકશો કે જે સ્ટાર્ટઅપના મોબાઈલ નું ડેવલપમેન્ટ થયું ઓનલી ફોર કોલિંગ મેસેજિંગની સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હતી, રાઈટ. બટ કરંટની અંદર સ્માર્ટફોન જે છે એ કમ્પ્યુટર જેટલા પાવરફુલ ડેવલપ કરવામાં આવેલા છે, જે તમે જાણો છો તમારા પાસે અવેલેબલ છે સ્માર્ટફોન, રાઈટ. તો આ સ્માર્ટફોન થ્રુ તમે ટીવી ઓપરેટિંગ સિસ્ટમ હાલની અંદર એ નવી સર્વિસીસ એડ કરવામાં આવેલી છે. ટીવી ઓપરેટિંગ સિસ્ટમ પણ ડેવલપ થઈ રહી છે, રાઈટ.
કે જે મોબાઈલની અંદર એપ્લિકેશન આપણે યુઝ કરીએ એ એપ્લિકેશન ઇન્ટરનેટ અવેલેબલ હોય તો ટીવી ટેલિવિઝન માટે જે ડિવાઇસીસ આપણે એક્સેસ કરીએ છીએ રાઈટ, તો એના અંદર ઇઝીલી એનો યુઝ કરી શકીએ છીએ. તો મિત્રો ડે ટુ ડે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ચેન્જીસ આવે છે. અહીંયા તમને 98 ની પોસ્ટ આઈએક્સ જે પોર્ટેબલ ઓપરેટિંગ સિસ્ટમના સ્ટાન્ડર્ડ ડેવલપ કોમન આર્કિટેક્ચર સમજાવવામાં આવેલું છે કે 1977 ની અંદર યુનિવર્સિટીએ રિસર્ચના પર્પઝ માટે મિની યુનિક્સ કર્નલ પોસ્ટ આઈએક્સ બેઝ ડેવલપ કર્યું. એના પછી જે 2000 ની અંદર ચેન્જીસ જે પણ આવ્યા, આ લાઇનક્સ સિસ્ટમ તમારે જે સિસ્ટમ યુઝ કરવાની છે આપણે પ્રોગ્રામની અંદર, તો એનું એક્ઝામ્પલ છે કે જ્યારે સ્ટાર્ટઅપ થયું 1991 ની અંદર GNU નોટ યુનિક્સ કમાન્ડ બેઝ સિસ્ટમ પહેલા હતી રાઈટ. 2008 ની અંદર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ કર્નલ ડેવલપ કરવામાં આવ્યું એન્ડ ડે ટુ ડે એના ફીચર્સમાં વધારો થતો ગયો. એ અહીંયા ઇઝીલી તમે જોઈ શકો છો આ સ્ક્રીન પર રાઈટ. તો મિત્રો ટૂંકમાં કહેવાનો મતલબ એટલો છે કે ઓપરેટિંગ સિસ્ટમના ફંક્શનની અંદર ડે ટુ ડે ચેન્જીસ આવતા જાય છે, એની સર્વિસીસમાં વધારો થતો જાય છે રાઈટ. તો મિત્રો આઈ થિંક તમને ફંક્શન સમજમાં આવી ગયા હશે ઓપરેટિંગ સિસ્ટમના. હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ એઝ અ યુઝર ઇન્ટરફેસ પર્પઝ થ્રુ એને સમજીએ કે યુઝર સિસ્ટમ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ હાર્ડવેર. યુઝર ઇન્ટરફેસ આપણે ડેફિનેશન હમણાં જોઈ. તો મિત્રો મેં તમને વાત કરી હતી કે ઓપરેટિંગ સિસ્ટમ એ યુઝર ઇન્ટરફેસ ના જેમ વર્ક કરે છે. તો એ કોન્સેપ્ટને આપણે સમજીએ રાઈટ. તો મિત્રો આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ એક્સેસ કરવાની છે લાઇનક્સ બેઝડ સિસ્ટમ, એક સાથે મલ્ટિપલ યુઝર કનેક્ટ થઈ શકે છે. લાઇનક્સ સિસ્ટમની અંદર એક સાથે મલ્ટિપલ યુઝર કનેક્ટ થઈ શકે છે ઓપરેટિંગ સિસ્ટમની સાથે મિત્રો રાઈટ. તો મિત્રો કરંટની અંદર આપણે જે સ્ટ્રક્ચરની સમજ મેળવવા જઈ રહ્યા છીએ ઓપરેટિંગ સિસ્ટમનું યુઝર સિસ્ટમ એપ્લિકેશન પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ હાર્ડવેર. સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમનો આટલો બધો કોન્સેપ્ટ સમજ્યા મિત્રો રાઈટ. તો આ યુઝર 1 2 3 4 એન્ડ એન યુઝર તમને પ્રોવાઈડ કરેલા છે. તો યુઝર કોને કહેવાય એ સમજીએ. વોટ ઇઝ યુઝર? હુ ઇઝ? Every general purpose computer consists of the hardware, operating system, system program and application program. General purpose આપણે જોઈએ ઓપરેટિંગ સિસ્ટમનો તો હાર્ડવેર જરૂરી છે, ઓપરેટિંગ સિસ્ટમ જરૂરી છે, કમ્પ્યુટર સિસ્ટમ એટલે કે હાર્ડવેર, એની અંદર સોફ્ટવેર જરૂરી છે, સિસ્ટમ પ્રોગ્રામ હશે તો આપણે એનો યુઝ વધુ ને વધુ એફિશિયન્ટલી કરી શકીશું. એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ, સિસ્ટમ પ્રોગ્રામ પણ અલગ છે એન્ડ એપ્લિકેશન પણ અલગ છે. યુઝર દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવતા પ્રોગ્રામને આપણે એપ્લિકેશન પ્રોગ્રામ કહીએ છીએ
એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તમે ઇન્સ્ટોલ કરાવો છો ત્યારે સિસ્ટમ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય છે એની સાથે સાથે. તો જ્યારે હું ઇન્સ્ટોલેશન તમને શીખવાડીશ ત્યારે એ કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું મિત્રો. રાઈટ. તો હાર્ડવેર ને આપણે કોનું બનેલું હોય છે? આપણું કમ્પ્યુટર મશીન જે છે, તો હાર્ડવેર રિસોર્સિસની હમણાં આપણે વાત કરી, સીપીયુ, એએલયુ, એરિથમેટિક લોજિક યુનિટ, સીપીયુ ને એન્ડ આઈઓ ડિવાઇસીસ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ, અધર પેરિફેરલ્સ ડિવાઇસીસની આપણે જરૂર પડે અને સ્ટોરેજ માટે જે ડિવાઇસીસ જરૂરી છે, તો આ બધા જ ને આપણે હાર્ડવેર એઝ અ કન્સિડર કરીએ છીએ. સિસ્ટમ પ્રોગ્રામ કન્સિસ્ટ ઓફ કમ્પાઇલર, લોડર, એડિટર્સ, ઓપરેટિંગ સિસ્ટમ એટસેટ્રા. સિસ્ટમ એન્ડ એપ્લિકેશન પ્રોગ્રામ, એની અંદર સિસ્ટમ પ્રોગ્રામ કોને કહેવાય? તો સિસ્ટમ પ્રોગ્રામ કોનાથી બનેલા છે? કમ્પાઇલર, લોડર, એડિટર, ઓપરેટિંગ સિસ્ટમ એટસેટ્રા, એને આપણે સિસ્ટમ પ્રોગ્રામ કહીએ છીએ. An application program consists of business program, database program. એક્ઝામ્પલ તરીકે મારે વિડીયો કોઈ જોવો છે મારી સિસ્ટમની અંદર, તો વિડીયો જોવા માટે મારી પાસે વીએલસી મીડિયા પ્લેયર, અધરવાઇઝ અધર કોઈ મીડિયા પ્લેયર સિસ્ટમની અંદર અવેલેબલ હોવું જોઈએ, તો જ હું કોઈ વિડીયો ક્લિપ મારા સિસ્ટમ થ્રુ જોઈ શકીશ. તો એપ્લિકેશન પ્રોગ્રામ પણ રિક્વાયર છે, જે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે. તો મિત્રો આ જે કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ તમને પ્રોવાઈડ કરવામાં આવેલો છે કે યુઝર ઇન્ટરેક્ટ થાય છે કોઈ પણ સિસ્ટમ ના પ્રોગ્રામ સાથે, અધરવાઇઝ એપ્લિકેશન ના પ્રોગ્રામ સાથે, ઓપરેટિંગ સિસ્ટમ સાથે કમ્યુનિકેટ કરે છે એન્ડ કમ્પ્યુટર હાર્ડવેર થ્રુ આ પોસિબલ થાય છે. સપોઝ કે મારે વિડીયો લેક્ચર ડેવલપ કરવું છે મિત્રો, તો એના માટે મારી સિસ્ટમની અંદર મેં OBS સ્ટુડિયો ઇન્સ્ટોલ કર્યો છે, ઓપરેટિંગ સિસ્ટમ મારી ઇન્વોલ્વ કરાયેલી છે સિસ્ટમની અંદર વિન્ડોઝ 10. રાઈટ. તો હું ડિરેક્ટલી જ્યારે મારી સિસ્ટમનો પાવર ઓન કરીશ ત્યારે મને આ સ્ક્રીન દેખાશે. હવે મારે પર્પઝ શું છે? મેં સિસ્ટમ કેમ ઓન કરી? મારે વિડીયો લેક્ચર ડેવલપ કરવું છે, તો એના માટે મારે કોઈ પર્ટિક્યુલર સોફ્ટવેર પ્રોગ્રામની જરૂર પડશે. એના થ્રુ હું મારા જે આઈડિયાઝ છે કોન્સેપ્ટ રિગાર્ડિંગ એ તમારી સાથે શેર કરી શકીશ, એક વિડીયો ક્લિપ ડેવલપ કરી શકીશ. રાઈટ. તો તમે જોઈ શકો છો કે કરંટની અંદર હું જે સ્ટડી કરાવું છું મિત્રો, અહીંયા રેકોર્ડ થઈ રહ્યો છે ડેટા, આ સોફ્ટવેર, આ પ્રોગ્રામની મદદથી. રાઈટ. તો આ કોન્સેપ્ચ્યુઅલ જે વ્યૂ છે ઓપરેટિંગ સિસ્ટમનો, આઈ થિંક તમને પ્રોપરલી સમજમાં આવી ગઈ હશે. આ શું છે? કોન્સેપ્ચ્યુઅલ વ્યૂ, જે સિસ્ટમ આપણે યુઝ કરીએ છીએ ડે ટુ ડે ની લાઈફની અંદર. રાઈટ. Every computer must have an operating system run other program. દરેકે દરેક કમ્પ્યુટરની અંદર મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ રન કરે છે બીજા પ્રોગ્રામને પણ. એન્ડ ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે? કોઓર્ડિનેશન કરવાનું હાર્ડવેર અને જુદા જુદા સિસ્ટમના પ્રોગ્રામ એન્ડ જે એપ્લિકેશન પ્રોગ્રામ છે, તો યુઝર થ્રુ એનું મેનેજમેન્ટ કરવાનું. ઓપરેટિંગ સિસ્ટમ આપણે કહી શકીએ કે એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે યુઝરને એનું વર્ક પરફોર્મ કરવા માટે. રાઈટ.
તો મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે ઓપરેટિંગ સિસ્ટમ કેટલું પાવરફુલ સોફ્ટવેર છે. એની અંદર સ્પેશિયલ જે પ્રોગ્રામ છે એનો સેટ પ્રોવાઈડ કરેલો છે કમ્પ્યુટર સિસ્ટમ થ્રુ, એન્ડ એ અલાઉ કરે છે પ્રોપર વર્ક માટે યુઝર. જે બેઝિક ટાસ્ક પરફોર્મ કરે છે યુઝર ઓપરેટિંગ સિસ્ટમની થ્રુ યુઝિસ થ્રુ. તો તમે કીબોર્ડ ના એક્સેસ થી ડેટા એડ કરાવી શકો છો, રાઈટ. મારે કીબોર્ડની મદદથી મારે અહીંયા સ્ક્રીન પર કઈ રાઇટ ડાઉન કરવું છે મિત્રો, સપોઝ, તો એના માટે મારે હાર્ડવેર રિસોર્સિસની જરૂર પડશે, તો હું કીબોર્ડ યુઝ કરી શકું છું, રાઈટ. કીપિંગ ટ્રેક ઓફ ફાઇલ એન્ડ ડિરેક્ટરી ઓન ધ ડિસ્ક. બીજી વસ્તુ કે આપણા ડેટા જે છે એ સ્ટોર કરવા માટે આપણને હાર્ડ ડિસ્ક પ્રોવાઈડ કરી છે, પરમેનન્ટલી આપણા ડેટાને સ્ટોર કરીને આપે છે. તો મારે જે વર્ક મેં પરફોર્મ કર્યું તો એ ડેટા મારો સ્ટોર મેં કરેલું છે, તમે જોઈ શકો છો અહીંયા, રાઈટ. તો આ ડેટા મારો પરમેનન્ટલી હું સિસ્ટમની અંદર સ્ટોર કરી શકું છું, એન્ડ જ્યારે મને જરૂર હશે એ ડેટાની તો મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટા હું ત્યાંથી યુઝ પણ કરી શકું. સમજમાં આવે છે? એના જ માટે આપણે કમ્પ્યુટર સિસ્ટમ યુઝ કરીએ છીએ, ઇઝીલી આપણું વર્ક પરફોર્મ થઈ શકે, રાઈટ. તો મિત્રો જે ફાઇલ્સ આપણા સિસ્ટમની અંદર રહેલી છે, સપોઝ કે તમે ફાઇલ તમારી પાસે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર કે 300 જીબીની હાર્ડ ડિસ્ક, સોરી 300 જીબીની સ્પેસ છે ઈ ડ્રાઈવની અંદર, એની અંદર 110 જીબી મેં યુઝ કર્યું છે, એન્ડ મારે એક ફાઇલ સર્ચ કરવી છે. હવે આની અંદર એ ફાઇલ ક્યાં રહેલી છે એનું મને ખ્યાલ છે નહીં, રાઈટ. તો સપોઝ મારે એ ડેટા રિટ્રાઈવ કરવો હોય તો હું શું કરીશ, ડિરેક્ટ એ જે ફાઇલ્સ છે એ હું સર્ચ કરીશ 404. અહીંયા તમે જોઈ શકો છો કે મેં 404 ઓનલી અહીંયા નંબર રાઇટ ડાઉન કર્યો છે, એની સામે વિથિન અ સેકન્ડની અંદર કમ્પ્યુટર સિસ્ટમ મને એના રિગાર્ડિંગ ડેટા પ્રોવાઈડ કરે છે. તો તમે બીજું કામ ઇમ્પોર્ટન્ટ કયું કરાવી શકો છો ઓપરેટિંગ સિસ્ટમની મદદથી, કીપિંગ ટ્રેક ઓફ ફાઇલ, તમારી ફાઇલનું ટ્રેકિંગ કરી શકો છો, જે ડિસ્ક ડ્રાઈવ પર રહેલી હોય એ ફાઇલને. સેન્ડિંગ આઉટપુટ ટુ ધ ડિસ્પ્લે, એન્ડ જે પણ જે ડેટા મેં ઇન્સર્ટ કરાવ્યો, એક્ઝામ્પલ તરીકે મેં 404 રાઇટ ડાઉન કર્યું તો એ ડેટા ઇનપુટ થયા, એન્ડ એના રિગાર્ડિંગ સર્ચિંગ થ્રુ ફાઇલ્સ મને આઉટપુટમાં મળી, તમે હમણાં જોયું મિત્રો, રાઈટ. કે 404 હું જેવું ડેટા ઇનપુટ કરાવું છું તો એના રિગાર્ડિંગ જેટલી પણ ફાઇલ હશે એ મારી સામે આવી જાય છે. તો સેન્ડિંગ આઉટપુટ ટુ ધ ડિસ્પ્લે સ્ક્રીન એન્ડ કંટ્રોલિંગ પેરિફેરલ્સ ડિવાઇસીસ, આ કામ કોણ કરે છે, ઓપરેટિંગ સિસ્ટમ. આપણને સ્ક્રીન ઉપર જે આઉટપુટ મળે છે યુઝર દ્વારા જે ઇનપુટ કરાયેલા ડેટા છે એનું આઉટપુટ ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ મળે છે મિત્રો.
તો ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કરવાના બે મેઇન પર્પઝ, હવે આપણે પર્પઝ જોઈશું કે ઓપરેટિંગ સિસ્ટમ ડિઝાઇન કેમ કરવામાં આવી. તો એનું જે પર્પઝ છે એ આપણે જોઈએ. ફર્સ્ટ વન છે, ઇટ કંટ્રોલ ધ એલોકેશન એન્ડ યુઝ ઓફ ધ કમ્પ્યુટિંગ સિસ્ટમ રિસોર્સિસ અમોંગ વેરિયસ યુઝર્સ એન્ડ ટાસ્ક. કંટ્રોલ કરવાનું કામ કરે છે, અલોકેશન કંટ્રોલ કરવાનું કામ કરે છે. કમ્પ્યુટર સિસ્ટમ રિસોર્સિસ ને જુદા જુદા યુઝર એક્સેસ કરતા હોય છે, જુદી જુદી ટાસ્ક જે પરફોર્મ થતી હોય છે, તો એના અલોકેશનના કંટ્રોલિંગ માટે આ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. એન્ડ સેકન્ડ થિંગ, પર્પઝ, આપણે સેકન્ડ પર્પઝની વાત કરીએ તો ઇટ પ્રોવાઈડ an interface between the computer hardware and program that simplifies feasible coding, creation, debugging, application program. Second, એઝ અ ઇન્ટરફેસનું કામ કરે છે કે યુઝર કમ્પ્યુટર હાર્ડવેર એન્ડ પ્રોગ્રામ ની મદદથી કોઈ પણ પ્રોગ્રામર હોય એ કોડિંગ કરી શકશે, ન્યૂ ક્રિએશન કરી શકશે સિસ્ટમનું, ડિબગિંગ કરી શકશે એપ્લિકેશન પ્રોગ્રામનું, રાઈટ. તો બે પર્પઝથી ઓપરેટિંગ સિસ્ટમને ડિઝાઇન કરવામાં આવેલી છે મિત્રો, રાઈટ. ટુ ઇમ્પોર્ટન્ટ પર્પઝ તમને ખ્યાલ આવી ગયા છે. ફર્સ્ટ જે પર્પઝ છે એનું હું એક્ઝામ્પલ આપું છું મિત્રો, કે સપોઝ હમણાં રિયલ ટાઈમ સિસ્ટમની અંદર તમે ઘણા બધા વિડીયોઝ અધરવાઇઝ ન્યૂઝની અંદર જોતા હશો કે રિયલ લાઈફની અંદર કોઈ કારણસર દંગા ફસાદ થાય છે તો સૌથી વધારે માણસો ફ્રી થઈ જાય, કારણ કે બધું સ્ટોપ થઈ જશે. એન્ડ વધારે ક્રિટિકલ સિચ્યુએશન અકર ના થાય એના માટે ગવર્મેન્ટ શું કરે છે કે નેટવર્ક સિસ્ટમ ને સ્ટોપ કરવાનો ટ્રાય કરશે, કે જેથી ખોટા મેસેજીસ સ્પ્રેડ ના થાય ને વધારે ક્રિટિકલ સિચ્યુએશન અકર ના થાય, રાઈટ. તો મિત્રો આ ફર્સ્ટ પર્પઝ માટે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરવામાં આવે છે કે ઘણી બધી યુઝરની ટાસ્ક હોય એને કંટ્રોલ કરી શકાય, રાઈટ. તો પર્પઝ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ જે ટાસ્ક ફોલોઈંગ કરવામાં આવે છે, ટાસ્ક આપણે જોઈ લઈએ કે મસ્ટ બી એ ટાસ્ક સપોર્ટિવ હોવી જ જોઈએ, તો આપણે એ પણ જોઈ લઈએ. OS must support task. કઈ ટાસ્ક OS થ્રુ સપોર્ટિવ છે? તો ફર્સ્ટ વન, પ્રોવાઈડ ધ ફેસિલિટી ટુ ક્રિએટ મોડિફિકેશન ઓફ પ્રોગ્રામ એન્ડ ડેટા ફાઇલ યુઝિંગ એન એડિટર પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર. એ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેની મદદથી તમે પ્રોગ્રામ ક્રિએટ કરી શકો, મોડિફાઈડ કરી શકો, રાઈટ. આપણે વિન્ડોઝ સિસ્ટમની મિત્રો વાત કરીએ, યુનિક્સની વાત પછી કરીશું, યુનિક્સ એન્ડ લિનક્સની. તો લિનક્સ સિસ્ટમ, વિન્ડોઝ સિસ્ટમની વાત કરીએ તો ડિફોલ્ટ આપણને એડિટર્સ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ. નોટપેડ, તમારે બીજા ઇન્વોલ્વ કરાવવા હોય તો તમે ઇઝીલી કરાવી શકો છો, કે જેની મદદથી ડેટા સ્ટોર કરી શકાય, કોઈ પ્રોગ્રામ ક્રિએટ કરી શકાય.
Second, access to the compiler for translating the user program from high level language to machine level language. Second, compiler જે છે, કમ્પાઇલર સિસ્ટમને એક્સેસ કરતું હોય તો કમ્પાઇલરનું કામ શું છે, તો યુઝરનો જે પ્રોગ્રામ છે હાઈ લેવલ લેંગ્વેજની અંદર રાઇટ ડાઉન કરેલો એ પ્રોગ્રામને કન્વર્ટ મશીન લેંગ્વેજની અંદર થાય છે, એ કામ કમ્પાઇલર કરે છે, રાઈટ. તો આપણે, તમને ખ્યાલ હશે મિત્રો કે થર્ડ સેમેસ્ટરની અંદર આપણે જે એરેથમેટિક લોજિક અપ્લાય કરવા માટે સી લેંગ્વેજ નો યુઝ કરતા હતા, તમે પ્રોગ્રામ ડેવલપ કરેલા હશે અને આઉટપુટ પણ ગેઇન કર્યું હશે, રાઈટ. તો કમ્પાઇલર થ્રુ એ કોડ તમારો કમ્પાઇલ થાય છે એન્ડ ઇનપુટ જે ઇન્વોલ્વ કરવામાં આવ્યું હોય એના રિગાર્ડિંગ આઉટપુટ આપણને મળે છે. તો આ સપોર્ટિવ હોવું જોઈએ. Provide loader program to move the compiled program code to the computer's memory for execution. આ પણ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. ઓપરેટિંગ સિસ્ટમની ટાસ્ક તમને ખબર હોવી જરૂરી છે મિત્રો. તો લોડરની જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ થ્રુ, તો જે પ્રોગ્રામ છે એ મૂવ થશે, કમ્પાઇલ થયેલો કોડ જે છે એ કમ્પ્યુટર મેમરીની અંદર ટ્રાન્સફોર્મ થશે ને એનું એક્ઝિક્યુશન થશે. એન્ડ ફોર્થ રૂટીન ટાસ્ક જે છે, that handle details of input output programming. તો આ જે 4 ટાસ્ક મેં તમને સમજાવી એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર મસ્ટ બી અવેલેબલ હોવી જોઈએ, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે આઈઓ સિસ્ટમ મેનેજમેન્ટ વિશે સ્ટડી કરીશું, રાઈટ. તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. લેક્ચરના અંતે ફરી એકવાર તમને રિમાઇન્ડ કરાવી દઉં કે આજના લેક્ચરની અંદર તમે કયા કોન્સેપ્ટ સ્ટડી કર્યા, ઓપરેટિંગ સિસ્ટમ બેઝિક, એના ટાઈપ્સ મીન્સ કે માર્કેટની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમ પોપ્યુલર છે, પોપ્યુલર ઓએસ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમનું સ્ટ્રક્ચર તમે સમજ્યા. ઓકે, થેન્ક યુ વેરી મચ.